હાલો બધાનું સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. પપ્પા બધાને કહી દો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મમ્મી તમે? હા, જય દ્વારકાધીશ. કપડા વાળીએ છે. કપડા વારો. અને તમે પણ કહી દો जय द्वारकाधीश कपड़ा बारी ક્યાં કરો હો? कपड़ा बारी કપડા બારી. કપડા લે હું કરી લઉં. સરખા કરી and this is the reason why I don't speak in Gujarati. પછી કે કપડા બારી હવે બારવાનું હોય. તો આપણે પહેરવું એક તો લેવાતા ન હોય. લેવાય નહીં. હા. but क्या गलत क्या मतलब बोला? कपड़ा जला रही हो. बारी मतलब कि जला रही हो. मम्मी बोला वारी 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 मतलब कि फोल्ड कर रहे हैं वारी. હકેલવાનું એમ. और बारी मतलब कि जला रहे हैं. પપ્પા આપણો ઓલો વિડિયો હતો ને કયો? જે આ ડિનર ડેમ વાળો હા કે એ ડિનર ડેમ એવું કાંઈ અહીંયા ન હોય. હા નો પ્રીતિ કીધું કે આજ આપણે આજ મમ્મીને ડિનરમાં કરવા લઈ જાવ પ્યાર ભરી વાતો કરવાનો. હા એ વિડીયો આપણો એક આપણે મલ્હાર ઠાકર અહીંયા સ્ટોરી લગાડી હતી. હા ખબર તમને? ના મલ્હાર ઠાકર નથી ખબર? મમ્મી તમને? અમને થોડી ખબર હોય. આપકો मुझे भी આપકો ગુજરાતી સુપરસ્ટાર હે ઈ. હા એ આપણે જેઠાલાલ માં હોય તો આવે. ઓલું જેઠાલાલ નું ખબર આપણે ઓલું ગુલાબો આવી હતી ને જેઠિયો આમ ગયો તો પહાડમાં એના દોસ્તાર ભેગો. હા હા એમાં એ દોસ્તારી એક એ આ હોય એક. એમાં આ એના દોસ્તારનો રોલ કરે ઈ જેઠાલાલમાં. મલ્હાર ઈ મલ્હાર ઠાકર. હા અહીંયા આપણી સ્ટોરી લગાડી હતી. હા તો પાપા કો પતા ही नहीं है. એ અમને થોડી ખબર હોય. નહીં ને. તમને ખબર હોય. હા તમને વાત મળી હોય. તો એ તો બહુ મોટી વાત કહેવાય. હા એ તો સારું ને ભાઈ. મલ્હારભાઈ ઠાકોર જેવા આપણે મળે કે અભિનય મોટા હોય આપણે જેવા ને મેસેજ કર્યો કે તમે આવો કઈ જુનાગઢ બાજુ તો આવી જાઓ તમે અમારા ઘર બાજુ. એ કે હા પાકું આવી. હા જુનાગઢ હા ભાઈ આવે તે મલ્હારભાઈ ઈ રે તો અમદાવાદ છે એ અમદાવાદ. બાજુ રહેતો હોય પણ અહીંયા એમ કે જુનાગઢ હા બાજુ. જુનાગઢ આવતા હોય તો આવજો આપણા ઘર. આ બધા કોમેન્ટ કરે કારા બાપાને મજા આવી ગયો પણ કારા બાપા એ કે બધા એમ કહો કે કારા બાપાને તરતા હોય તો આવડે છે. હા હા પેલા તો શું છે કે બચપનમાં એ માનો કે 15 વર્ષની ઉંમરમાં અમારે તો ઈ તો નદીઓ શું છે કે સોખી નદીઓ હાલી જતી ઓજત છે પછી આંબાજર છે કારણ કે વસવાટ વધારે ગીરમાં કરેલો છે. કારણ કે સત્તાધારની બાજુમાં મુનિ આશ્રમ અને ત્યાંથી બાજુમાં માણંદ એ અમારા મામાનું ગામ છે. એટલે તમે એટલે ગીરમાં વધારે વસવાટ કરેલો છે. હા એટલે કે હું ગીરની નદીઓ ઝરણા એ બધા સોખા હોય એટલે એમાં વધારે નાયેલા છે એમ. એટલે બધી તરતા આવડે. એટલે તરતા અલા આવડે. 40 વર્ષ પણ પછી પણ અહીંયા હા યાદ જ છે કેમ તરવાનું. હા 40 વર્ષે પણ હજી યાદ ખબર છે કે કે રીતે તરવાનું હોય ઈ. અને सबने वो तारीफ किया कि प्रीति को भी अच्छा स्विमिंग आता है. मैंने सीखा है बचपन में. अब प्रीति का घर के सामने ही तालाब है. मम्मी को પણ ઈ તળાવમાં વિમોલો કરે ને એમાં તો જનાવર હોય. આ ભૂમિયો છે. કેમ બોલું તળાવ. હા તળાવ ને હા પણ આ વાહ મગર થોડી હોય ભોમિયો यहाँ मगर न हो નહીં. वहाँ पे मगर वगैरह That सब. is safe for human use. वो लोग बोलो बोलो. मैं इंग्लिश में बोल रही हूँ आप. मतलब वो लोग यूज करते हैं लोगों के यूज के लिए बनाया है. એ લોકોનો માટે હા. એટલે બધા એમાં કઈ જનાવર એવું કઈ ન હોય. બધા માણસને વાપરવાનું બનાવ્યું હોય ને એટલે એમાં કઈ બીક ન હોય. मेरे वहाँ पे ऐसे यहाँ पे जैसे जानवर दिखते हैं या फिर क्रोकोडाइल ये सब दिखता है ना सांप बाप ऐसे खतरनाक जानवर वहाँ पे नहीं है. मोस्टली डोमेस्टिक एनिमल जो घर पे पालते हैं डॉगिस वॉगिस ऐसा होता है. अदरवाइज दूसरे एनिमल नहीं होता है. પણ જનાવરનું તો નક્કી ન હોય. આપણે તો એ રાજ્ય બાજુ નથી. નહીં આપણા જનાવર સિંહ ऐसे मगर लीजिए, अहमदाबाद में कहीं पे रह रहे हैं आप वहाँ पे एक्सपेक्ट करेंगे कि वहाँ पे कोई लायन आ जाएगा या અમદાવાદમાં કોઈ દી સમાચારમાં સાંભળ્યું કે ત્યાં સિંહ જોવા મળ્યો રસ્તામાં. નહીં એટલે એમ
આપણે અહીંયા આપણે આ નોર્મલ છે જનાવર કે તો હાવજ દીપડા આવી ગયા રસ્તામાં ભેગા થઈ ગયા કે આમાં મારણ કરી નાખ્યું કઈ ભેં ગાય ભેંસ નું એવું ન્યા નહીં. એમાં એવું અમદાવાદ ને એ બાજુ ન, કારણ કે એ બાજુ વસવાટ પબ્લિક નો વધારે રહ્યો, સિટી રહ્યો, સાધનો વાહનો રહ્યા, એટલે તો લોકો દૂર દૂર ત્યાં ગીરમાં આવે જોવા. એટલે ત્યાં કઈ જનાવર ન રહે. ગીરનો માહોલ જોવો તો અને આ બાજુ ગીર વિસ્તારમાં શું છે કે અમુક જંગલ જેવું હોય એમાં જનાવર તો હોય. અમારા અહીંયા ગીર વિસ્તાર રહ્યો એટલે અહીંયા જનાવર, કાંકી તો બહુ જબર સિટી રહ્યા, ત્યાં કારખાનાઓ હોય, મોટા સિટી, પબ્લિકનો વધારે વસવાટ થાય, વાહનનો વધારે હોય, એટલે એ બાજુ જનાવર ન ટકી શકે એમ હોય. એટલે તો એને જંગલનો રાજા કહેવાય, સિટીનો રાજા થોડો કહેવાય. એટલે તો એને જંગલનો રાજા કહેવામાં આવે છે, કાંઈ સિટીનો રાજા તો ન કહેવાય. सिटी नो राजा है हमारा डॉगो. સિટીના રાજા હોય આપડા જે આખો પાલતુ કૂતરા એ બધા સિટીના રાજા. એ ભાઈડા રગડા રાખે આમાં શેરી હોય. ડોગી, હા ડોગી એ તમારે ત્યાં રાજા છે. सिटी का सिर्फ हमारे यहाँ पर नहीं. બધે આખા ભારતમાં. સિટી કા રાજા. હા હા. એ નવીન અમર ડોગી રાજા હોય. અમાર તો આ સિંહ રાજા, ગીર કા રાજા આપણે નો એમ કંકુડીને બોલાવો તો બહાર આપણે નો રખડતા હોય એમ. क्योंकि यहाँ पे बैठा जंगल रहे। है इसीलिए शेर दिखता है. शेर हाँ છે. सर. तो पिछली बार तो हम मम्मी पापा को लेके गए तब तो उन्होंने कुछ एंजॉय किया नहीं, बस ऐसे एक्सपीरियंस किया, बट वो जो सेटिस्फाई फील होता है वो नहीं हुआ. डिनर पे. हाँ तो आज लेके जाते हैं प्रॉपर डिनर में. पूछ लो पापा को मम्मी को जाना है कि नहीं. जाओ पापा जम्मा. જમવા हाँ કોને ત્યાં? આમંત્રણ આવ્યું. હા, આમંત્રણ આવ્યું કઈ? હોટલ માં તો આમંત્રણ તમે જાઓ પૈસા દો એટલે આ જમવાનું જી જો જી માંગો ઈ મળે. હા હોટલમાં તો ચાલુ જ હોય ને ન્યા. ઈ તો એનો ધંધો છે. અટાણે હોટલ માં નથી બિચારા ઈ બંધ કરી દીધું આ ગેસ ના કારણે. હા હા. ओके गैस के क्राइसिस की वजह से मतलब कि ये जो ये स्ट्रीट हाँ साइड पे सब जगह पे यहाँ पे भी जूनागढ़ રાજકોટ અમદાવાદ એવરી न्यूज नहीं देखा. સુરત માં તો બહાર ના લોકો જે પેશરાવ ખાણી પીણી કરતા એ પાછા ઘેરે બિચારા હાલતા થઈ ગયા લે. કે આમ ખાવાનું કરતા તો ગેસ મોંઘો છે. ગેસ હા, જમવા કરતા ગેસ મોંઘો થઈ ગયો. બીજા પછી એને વતન જમવા નાના મોટા ધંધા કરતા હોય. હા, નાના મોટા હાવ બધા હરખાતો ન હોય, નાના મોટા ધંધા કરતા હોય બિચારા પછી શું કરે? એટલે એ ગેસ ના કારણે પછી હવે કે તો હાલો ગામડે બી આપણે ઘેરે ભાગી. કારણે બિચારા એને ઘર આ ઓલું લોકડાઉન ની જેમ થઈ આ લોકડાઉન ની જેમ. લોકડાઉનની જેમ થઈ ગયું. એમ થઈ ગયું. ગેસ કારણ કે એને મળે પૈસા એનાથી તો ડબલ ખર્ચો હા. એને હવે મજબૂરી જે નફો થાય એના ડબલ તો આ ગેસ મોંઘો है. એટલે પછી બિચારા શું કરે. तो आज जाते हैं मम्मी पापा को लेके जूनागढ़ डिनर में. रेडी. હવે આપને કઈ બીજું કઈ લાંબી ખબર તો નથી કે કઈ રેસ્ટોરન્ટ કે કઈ હોટલમાં સારું જમવાનું મળે. દેખે ગઈ ગૂગલ મેપ में बेटर रिव्यू है આપણે एમાં શુદ્ધ કાઠિયાવાડી. शुद्ध काठियावाड़ी और अनलिमिटेड थाली में जाएगा. ठीक है. હા. वसूल तो नहीं કરી કે આ બે વ્યક્તિ. અમે ન વસૂલ કરી શકીએ. તો આજ આપણે ઘરે આજે ચૂલાને રજા આપી અને મમ્મીને રજા આપી. જો જોતે કે નહીં મમ્મી રજા? રજા આપો તો લઈ નહીં તો કઈ નહીં. પપ્પા મમ્મીને રજા દેવી કે નહીં? હા, ભલે ને આજ આરામ કરે. આપણે તો ગણાવી દઈએ કે આ આપણે આ ઓલું કર્યું હજી જે કાયમિક જમવાનું કરે ઈ તો કઈ બોલવાનું નથી હા, આપણે કે ભાઈ કે મેં અત્યારે આ બનાવ્યું આ કર્યું. પૂરી બનાવી ને એને કરવું. આપણે તો બે વોટ ભેગા કરી દેવા ખાલી. આપણે તો બોલવું જ છે પણ કરવું બહુ અઘરું છે. હાલો તો આ ફિક્સ રહ્યું ને આપણે રાતે ડિનર માં જઈએ. રેડી. ફાઇનલી આજ પહેલી વાર આપણે ડિનર માં જાશું. ઓલું પિઝા નું તો ઈ તો કઈ એમાં કઈ મેળ આવ્યો નહીં. આ શુદ્ધ કાઠિયાવાડી દેશી જમવાનું તમને ભાઈ છે કે નહીં? અમને તો ભાઈ છે. अब ये मेरा एक्सपेरिमेंट होगा ना. नहीं ये घर जैसा ही होगा मतलब कि એટલે ઘર જે છે ઓમ એમાં એમાં એવું નહીં થાય કે પહેલી વાર ટ્રાય અને ઓપ્શન પણ થોડા વધારે આપણે એવું જ જોઈએ કે જેમાં ઓપ્શન સારું હોય ને બધું સ્વાદિષ્ટ જમવાનું હોય એવું આપણે પ્રીતિને જોવું. ભાવે ને એવું લેવું. હા, એવું લેજો. રેડી ને? હાલો ભલે તો હવે આપણે જયારે ડિનર માં નીકળી જઈએ મળી. પપ્પા રેડી થઈ ગયા? હા, અમે તો કહ્યું 5 વાગ્યાના ત્યાર થઈ. 5 વાગ્યા ને કઈ 5 વાગ્યા લુગડા પહેરીને બેઠા છે. आप रेडी हो गए? हेलो मम्मी आ जाओ. अब कौन से रेस्टोरेंट में जाएगा कहाँ जाएगा वो तो पता नहीं है, ऐसे निकल रहे हैं बट ट्राई करेंगे ऐसा रेस्टोरेंट में जाए
वहाँ पे मल्टीपल ऑप्शन हो, तो अगर आपको कुछ अलग डिफरेंट ऑर्डर करना हो, રેડી? તમારે જો કઈ બીજું ખાવાની ઈચ્છા હોય, મમ્મી પાપાનું તો ફિક્સ છે गुजराती साथ थाली, और हम कुछ अलग ट्राई करेंगे, ठीक है? રેડી ને? હવે કોઈ કઈ વાંધો નથી ને? કોઈ નથી કઈ વાંધો, હાલો એટલે હાલો તો હાલો પપ્પા, હાલો આવી જાઓ. क्या तो प्यार भरी बातें करने का टाइम ही नहीं मिला। प्यार भरी बातों? गुस्से साथे साथे खाना आ गया। प्यार भरी बातों? હવે બાતો હવે જમવાનું આવી ગયો, બાતો ઘેરે જઈને કે હાલો રે. તમે ખાવા માંડ્યા પ્રીતિનું? તમારે આવ્યું કે નહીં? આ કાંઈ નથી આવ્યું. कुछ भी नहीं मिला। હા, તો ઉભા રહ્યો ખરી ખમી. તમે તો ખાવા માંડ્યા, હું ઉભા રહે. मुझे उभरने હા, અમને કઈ ખ્યાલ ન રહ્યો. आई खाओ मंडो તમે હાલો. चलो मैं आपको खिलाता और क्या ही. બટાકાનું શાક ખાશો? હા, ઉભા રહ્યો તો. હાલો લ્યો. તો પ્રીતિએ પંજાબી મંગાવ્યું છે અને અમે બધા ગુજરાતી. અહીંયા એક જ પંજાબી છે પ્રીતિ. હાલો આ પ્રીતિનું પંજાબી આવી ગયું. પપ્પા જો આ પંજાબી. આ પંજાબ ठीक है, एंजॉय योर मील. हेलो હવે ખાઈ લો પપ્પा. क्या बोलना चाह रहे हो? अच्छा है ना? वर्थ इट? अनलिमिटेड वाला तो सुपर वर्थ। देखो मम्मी पापा, તો તમે આ શું મંગાવી લીધું? आमरस गुलाब जामुन, आमरस मैंने इससे पहले कभी नहीं खाया। કઈ નહીં. આ પ્રીતિ આ કેરીનો રસ મંગાવ્યો. આ તો પીળ્યો સારું, એમાં હું વાંધો. કેરીનો રસ તો સારો મેંગો. આ પહેલી વાર. આ તો ઉનાળામાં રસ સારો છે. मैंने टेस्ट किया। નહીં નહીં રોટી. નહીં હવે નહીં. मैंने क्या? टेस्ट किया। पहले लगा कुछ डिफरेंट होगा, बट ये मैंगो जूस काफी वर्थ है। સારું છે. તો એ મેંગો રસ તો સારું જ રહેશે. ગુલાબ જામુન પપ્પા લ્યો, તમારા હાટું મંગાવ્યા. રસ તો હમણાં તાજો આવી જાય. હમણાં તમારો રાહ જો. તમારે પીવું એટલે પીજો નહીં. अभी हो आएगा ना आम, फिर जितना पीना हो उतना पीना है मम्मी. તો આ રસ જ ઝાકો જ રસ છે. हाँ. બોલો તો એકદમ પીળા કલરનો હોય. ખાઈ જો મમ્મી. તો પતી ગયું બીજું બધું પપ્પા તમારે? બસ આપણે ઘણી ખાધી છે ને. ધરાઈ ગયા ને? હા, અનલિમિટેડ. મજા આવી ગઈ? હા, તો વાંધો નહીં. આ પ્રીતિનું પૂરું થાય કે નહીં? મારે 2 દી લગી જમવાનું ના હોય. 2 દિન આવી ગયું. 2 दिन का हो गया पापा का. 2 दिन કા. પણ આ પ્રીતિ પૂરું કઈ કરશે? आप लोगों को पहले मिला था, मुझे लेट मिला था। હા હા હા, કાંઈ જમી લે નહીં રહેતે કાંઈ વાંધો. अब इसमें पापा को वजन कम करना है पापा. તમે આવું ને આવું ખવડાવો તો વજન ગાય વધે મારું, ઘટે થોડું. આ તો વધી ગયો અમુક. આ તો ગાય નો વધ્યો. વજન 70-72 નો થાય તો સારું. હવે ચેક કરી લેજો સવારે. હા, સવાર 72 આ ક્યારેક હોય ને. આ તો ગુલાબ જામુન ખાધું કે નહીં પપ્પા? મેં એક ખાધું ને, એક તને માયા ખાધી. હવે તમે એ ખાઈ જાઓ, બીજું શું. પાણીપુરી વાળા છે, પકોડા વાળા ખાઓ છે. ખાઓ ખાઓ ખાઓ. એ બિચારા નહીં હા. નહીં, ખાઓ ખાઓ, ખતમ કરો. હવે આવી ગયા ઘરે? ભૂખ લાગી છે? લ્યો કરો. શું? લેકિન પાછી ભૂખ લાગી ગઈ. અરે આ તો પેટ ભરા ભરા હુઆ હે. આવું તો કહીએ ને ખાધું. આવું જ કહીએ ને, આ 2 દી લગી 2-3 દી જમવું નહીં પડે ઘરનું. 2 दिन तक पापा को खाना नहीं पड़ेगा. सुबह देखती हूँ। सुबह पता चलेगा। फिर मम्मी के लिए तो सही है ना, 2 दिन अगर कोई ना खाए तो। હા મમ્મી, તો આપણે જ જોઈ છે. 2 દિવસથી ન ખાય તો મને લાભ થાય. हाँ, फिर तो मम्मी हर 2 दिन में बोलेगी कि चलो बाहर खा के आते हैं। આપણે એટલું જ જોઈએ છે. મમ્મી તમને મજા આવી કે નહીં? મજા તો આવે, પણ મોટો લાભ મારે થાય ને તાર પપ્પા 2 દિવસથી નહીં ખાય એટલે. હા, 2 દી લગી જમવા ભરા ભરા હુઆ પેટ. હા. તો સારું ને, તાર પપ્પાના ભાગનું જ મારે રાંધવાનું નહીં. બરોબર ને? बट खाना अच्छा था ना,
ખાંડા તો અસર પણ ખીચડી કેમ પાછળથી આવી ખીચડી દાળ ભાત તો પણ તમે એટલું જગ્યા જ ન રાખી दाल भात खिचड़ी तक तो आप फिर फुल हो गए હા ખીચડી की હવે જગા નહોતી ખીચડી એક નીંદર કરીને આવી હતી હા. એમ થયું. હાલો તો હવે આપ લોકો અહીંયા પૂરો કરી હા પપ્પા રેડી ને જય દ્વારકાધીશ હાલો મમ્મી જય કીધું દ્વારકાધીશ जय द्वारकाधीश हर हर महादेव बाय गुड नाइट બાય